પણ ધ્યાનમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો? આ કઈક મિસિંગ હોય એવું લાગે છે. આ રંગલી ક્યાં રહી ગઈ? રંગલી ચાલ ચાલ, આ ઢોલ વગાડીશ ને તો જ રંગલી આવશે, વગર નહીં ચાલે. એ લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી, તું બોલ બોલ તું થોડું થોડું રેલ છબીલો ગુજરાતી. તા થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા. અરે રંગલા, તે મને અહીં કેમ બોલાવી? તને નથી ખબર? અરે સમર્પણ ધ્યાનની શિબિર થવાની છે યાર. અરે એ સમર્પણ ધ્યાન જે દેશ વિદેશોમાં થાય છે. હા, અને એના 37 સેન્ટરો આપણા ભાવનગરમાં પણ છે. હા. તો હવે મારી વાત સાંભળ, ટાઈમ પાસ નહીં કર, મારી સાથે ચાલ અને પ્રચાર કાર્ય કરી. ચલ થઈ. આવ વીરુ, શું વાત છે? આજે નક્કી સૂરજ પશ્ચિમમાંથી આવ્યો હશે કે આપણી મુલાકાત ઘણા દિવસો પછી થઈ. હા દોસ્તો, સાચી વાત છે. આજે આપણે કોલેજ પૂરી કરી પછીના કેટલા વર્ષો બાદ આપણે આજે મળ્યા છીએ. તું મને એક વાત કહે, આ તારો ચહેરો કેમ એટલો ઉદાસ છે? કઈ થયું છે તને? શું કહું દોસ્તો તને, જ્યારે આપણે ભણવાનું શરૂ હતું ત્યારે ભણવાનું ટેન્શન, ભણવાનું પૂરું થયું પછી જોબનું ટેન્શન, અને જોબ ન મળે ત્યાં સુધી ઘરનાનો કંકાજ, અને જો જોબ મળે તો પછી એમાં વેતનનું પ્રોબ્લેમ. આમાં શું કરવું કાંઈ જ સમજાતું નથી. હવે કંટાળી ગયો છું. તું જ મને કઈક શબ્દ સમજાવો. બસ આટલી જ વાત? એક કામ કર, આનું એક જ સોલ્યુશન છે. શું? સમર્પણ ધ્યાન. એ કઈ રીતે? એમાં શું કરવાનું? એમાં કાંઈ જ નહીં કરવાનું. ડેઈલી 30 મિનિટ નિયમિત ધ્યાન કરવાનું. રોજ બેસવાનું જ, ભલે વિચાર આવે તો પણ બેસવાનું. હા, શરૂઆત તો એવું થશે કે શરીર રૂપી સમસ્યા આવશે, પણ આપણે નિયમિત 30 મિનિટ બેસવાનું જ. ધ્યાનને ને મારા પ્રોબ્લેમને શું લેવા દેવાય? અરે જો દવે, ધ્યાન કરવાથી આપણી સમસ્યાનો અંત નથી આવતો, પરંતુ એ સમસ્યાનો પ્રભાવ આપણા ઉપર નથી પડતો. જો હું તને એક ઉદાહરણ આપીને સમજાવું. તું એક ગ્લાસ પાણી લે, એમાં તું કાળી શાહી નાખી તો શું થશે? તો એ પાણી કાઢું થઈ જશે. પણ એ જ કાળી શાહી તું ગંગા નદીમાં નાખીશ તો એમાં કાંઈ અસર નહીં થાય. બસ, આપણા જીવનમાં સમસ્યા તો રહેવાની, પરંતુ ધ્યાન કરવાથી એ સમસ્યાનો પ્રભાવ આપણા ઉપર નહીં પડે. પણ ધ્યાનને અને કાળી શાહીને મને કાંઈ ટકો પડતો નથી. હું તો સાવ કંટાળી જ ગયો છું. આ ભાઈ કેમ ઉદાસ છે? શું થયું છે તમને? ના, મને કાંઈ જ થયું નથી. એક શબ્દ પણ તમે હવે મને પૂછતા નહીં. અરે બેન, આ ભાઈને શું થયું છે? કેમ આવું વર્તન કરે છે? અરે બેન, હું તમને શું કહું, આ મારો મિત્ર ખૂબ જ ડિપ્રેશનમાં છે. ડિપ્રેશનમાં છે? હા, એક કામ કરો બેન, તમે અહીંયા એક દિવસ રહી સમર્પણ ધ્યાનની શિબિર થવાની છે. તમે બંને ચોક્કસથી આવજો. હવે શું ખબર તમારી સમસ્યાનું સમાધાન અહીંથી મળી જાય. હા બેન, અમે જરૂર આવીશું. બની શકે આ શિબિર કર્યા પછી તમને કદાચ તમારા મનની શાંતિ પણ મળે. અલ્યો, આ લેતા જાઓ. સાંભળો, અહીંયા શાંતિની વાતો થાય છે. ઘરમાં તો શાંતિ જ નથી. તો આ શિબિર કરવા જઈએ છીએ તો અહીંયા શાંતિ પ્રાપ્ત થશે. હા, મમ્મી, તમે કઈ પણ કરો, પણ એ આપણા ઘરમાં વિચાર શક્ય જ નથી. ક્યાં તમારો જૂનવાણી સમય 1980 નો અને ક્યાં આજનો મોડર્ન 2024 નો ચાલી રહ્યો છે. એ કેમ મેચ કરવું? અને મને શાંતિ નથી મળતી મનની. મારે બી ધ્યાનની જરૂર છે. મારે ધ્યાન નથી કરવું. તમારી ઉંમર છે ધ્યાન કરવાની, તમે ઉંમર કરો. અરે ના બેન, બધું મેચ થઈ જશે. હવે તમે એકવાર શિબિરમાં આવીને તો જોવો. તો અમે જરૂરથી આ શિબિરમાં આવશું. જરૂરથી આવજો. આ પેમ્પલેટ લેતા જાઓ. અરે સમીર, જુઓ તો અહીંયા કંઈક ચાલી રહ્યું છે. સમર્પણ ધ્યાન શિબિર લાગે છે. અરે તું ક્યાં પાછી ચાલુ થઈ ગઈ? જ્યારે હોય ત્યારે ધ્યાન યોગ. તને બીજો કઈ કામ ધંધો છે કે નહીં? આનાથી શું આપણને કઈ ફાયદો થવાનો છે? અરે બાપા, આ તો સમર્પણ ધ્યાન તો સાવ નિઃશુલ્ક છે. આપણે એક પૈસાનો ખર્ચો કરવાનો નથી. હું તો આ શિબિરમાં જવાની જ છું. તમારે આવવું હોય તો આવજો. અરે હા ભાઈ હા, અમારે તો ઘરમાં તમારું માનવાનું ને બહાર તમારું માનવાનું. આજ સુધી કોઈ પતિનું પોતાની પત્ની સામે કઈ ચાલુ છે તે મારું ચાલવાનું? હા ભાઈ હા, તું આવજે હો.
આ પુરુષ બિચારો જાય તો જાય ક્યાં? અરે આ યોગા મેટની અહીં તો કઈ આવશ્યકતા નથી. કેમ તમે બહાર ધ્યાન યોગ શિબિરનું બેનર લગાવ્યું છે અને આ તમે પેમ્પલેટ આપો છો ધ્યાન યોગ મહાશિબિરનું, તો હું આસન કરવા આવ્યો છું મેટ લઈને. અરે આ જ વ્યથા છે. લોકો યોગાસન અને યોગ એક જ સમજી બેઠા છે. તો યોગ અને યોગાસન અલગ અલગ છે એવું કઈ છે? હા, યોગાસન એ તો માત્ર દંડ બેઠકની એક સ્થિતિ છે, જ્યારે યોગ એ તો આત્મા અને પરમાત્મા સાથેનું મિલન કરાવે છે. અચ્છા, તો એવું છે. તો શું આ શિબિરમાં હું આવીશ તો મને આંતરિક માનસિક શાંતિ મળી શકશે આ શિબિરમાં? તમે એકવાર આવીને જ અનુભવ કરી જુઓ ને. હા, આ બધી સમસ્યાઓ તો મારે પણ છે. તો અમારે આ શિબિરમાં શું કરવાનું? સાથે કઈ લાવવાનું? આમાં કઈ ફીસ છે? અરે તમારે માત્ર શિબિરમાં તમારો કિંમતી સમય જ ફાળવવાનો છે અને આ જ્ઞાન અમૂલ્ય હોવાથી શિબિરને નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. એવું છે? તો આપણી જિંદગીમાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. શું ખબર આ શિબિર કરવાથી આપણને સોલ્યુશન મળી જાય? તો ચાલો ને આપણી જિંદગીમાં કોઈ નવો અનુભવ કરીએ. ચાલો શિબિરનો ટાઈમ થવા જઈ રહ્યો છે. આપણે સૌ શિબિરમાં જોડાઈએ. आज हम तुम्हें जगाने आए हैं, आज हम तुम्हें जागरूक करने आए हैं। जाग जा लाला, जाग जा, जाग जा, जाग। सुन रे लाला मेरे, द्वार पे खड़ा मैं तेरे। सुन रे लाला मेरे, द्वार पे खड़ा मैं तेरे। अपना वादा निभाया, परमेश्वर से मिलाया। अपना वादा निभाया, परमेश्वर से मिलाया। सर बस અરે ભાઈ, તમારા શિબિરનો અનુભવ શું છે? મને આમાં ખૂબ જ સરસ અનુભવ થયો. મને જે વિચારો આવતા હતા એ પણ બંધ થયા અને જે મને મારી શારીરિક અને માનસિક જે બધી દુર્વિચારો હતા એ બધા મુક્ત થયા અને મને ખૂબ જ આનંદ આવ્યો છે આ શિબિરમાં અને મને નવું જીવન જીવવાની આમાંથી એક પ્રેરણા મળી છે. ખૂબ સરસ. જ્યારે હું ધ્યાનમાં નહોતી છોડાઈ અને અહીંયા આવીને ધ્યાનમાં છોડાઈ અને મારા અને સાસુ વચ્ચે જે ઘરમાં ઝઘડા ચાલી રહ્યા હતા એ ઓછા થયા અને મનની શાંતિ ખૂબ જ મળી. તમારો શું અનુભવ રહ્યો આ શિબિરનો? મને ખૂબ જ સારું લાગ્યું છે. મારી પત્ની બિલકુલ સાચું કહેતી હતી. આ શિબિર કરવાથી ખરેખર મારો અને અમારા પરિવારનો ઉદ્ધાર થયો છે. હું નિયમિત 30 મિનિટ ધ્યાન અવશ્ય કરીશ. થેન્ક યુ. અનુભવ કેવો રહ્યો? મેં આ શિબિર પહેલી વાર કરી છે. મને આ શિબિરમાં ખૂબ સારું અનુભવ થયું છે, ખૂબ સારી અનુભૂતિઓ થઈ છે. હવે અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે રોજ નિયમિત સેન્ટર ઉપર જઈને સામૂહિકતામાં 30 મિનિટ રોજ ધ્યાન કરશું અને સારી સારી અનુભૂતિઓ કરીશું. રહેવાસો. મને આ શિબિરમાં ખૂબ મજા આવી. મને ખૂબ સારા સારા વાઇબ્રેશન આવ્યા અને એક અલગ જ જાતની અનુભૂતિ થઈ. તમને હા, સાચી વાત છે. શિબિર કરવાથી ઘણી અનુભૂતિઓ થઈ. જેમ કે મેં મારી પ્રોફેશનલ લાઈફ ઘણી કંટ્રોલ કરી.
મેં મારું મન ઉપર ઘણો કંટ્રોલ લીધો, ગુસ્સા પર કંટ્રોલ લીધો, અને મેં પણ નક્કી કર્યું છે કે દરરોજ અપેક્ષા રહી દરરોજ 30 મિનિટ ધ્યાન કરીશ. તમને કેવો અનુભવ રહ્યો? તમે તો સાધક જ છો ને, તમને તો ખબર જ હશે કે સમર્પણ શું છે, ધ્યાન શું છે. એકચ્યુઅલી હું શિબિરમાં ફર્સ્ટ ટાઈમ જોડાણો ત્યારબાદ પછી હું નિયમિત ધ્યાન નહોતો કરતો. અત્યારે જ્યારે શિબિર સાંભળી તો ગુરુદેવે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય तो जो सामूहिकता महत्व समझाયું कि 1 लाख लोगों के साथ ध्यान करना और अकेले ध्यान करना उसमें बहुत ज्यादा फर्क है. ऐसा स्वामी जी ने कहा कि 1 लाख लोगों के साथ ध्यान करना और 1 लाख दिन ध्यान करना दोनों एक ही है. तो हवेથી હું નિયમિત સામૂહિક ધ્યાનમાં જઈશ અને રવિવારનું જે નિયમિત સામૂહિક ધ્યાન થાય છે તેમાં પણ જોડાઈશ. આ બદલાવ, આ ચેન્જ, આ પરિવર્તન સમર્પણ ધ્યાનથી દરેક વસ્તુ શક્ય છે. આ કૃપા તમારા પર પણ થઈ શકે છે. ગુરુ શક્તિઓ તમારા સૌ પર વર્ષી શકે છે. બસ જરૂર છે માત્ર નિયમિત 30 મિનિટ અપેક્ષા રહી ધ્યાન. 1 નહીં, 2 નહીં, 5 નહીં, લાખો આત્માઓ સમર્પણ ધ્યાનમાં અનુભૂતિ કરી ચૂકી છે. બસ આપણે આજથી સંકલ્પ લઈએ કે આપણે રેગ્યુલર રોજ નિયમિત 30 મિનિટ ધ્યાન કરીશું. બસ मैं एक पवित्र आत्मा हूँ, मैं एक शुद्ध आत्मा हूँ, मैं एक पवित्र आत्मा हूँ, मैं एक शुद्ध आत्मा हूँ, मैं एक पवित्र आत्मा हूँ, मैं एक शुद्ध आत्मा हूँ. तो आ हती आत्मा थी परमात्मा सुधीनी सफर.